નમસ્કાર વાલી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું કે ઓનલાઈન સ્વરક્ષણ તાલીમનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરશું તથા રજિસ્ટ્રેશન કર્યા બાદ ડિક્લેરેશન ફોર્મ કેવી રીતે ભરશું. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તમારે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં સર્ચ બોક્સમાં સર્ચ કરવાનું રહેશે દીક્ષા લખશો અને એન્ટર કરશો એટલે સૌથી પહેલાં જે વેબસાઇટ બતાવે છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. ઓપન કરતાની સાથે જ આવું આપણને એક પેજ બતાવે છે. ત્યાં આપણને એક્સપ્લોર દીક્ષા લખેલું છે, ત્યાં આપણે ક્લિક કરીશું. ત્યારબાદ અહીંયા તમને ડાબી બાજુ બોર્ડ સિલેક્ટ કરવાનું કહેશે. આપણે બોર્ડ સિલેક્ટ કરીશું, સ્ટેટ ગુજરાત, આ રીતે. ત્યારબાદ મીડિયમ આપણે સિલેક્ટ કરીશું, ગુજરાતી. ત્યારબાદ ક્લાસ સિલેક્ટ કરવાનું કહે છે. અહીંથી કોઈ પણ ક્લાસ તમે સિલેક્ટ કરી શકો છો, માની લો કે ક્લાસ 10. ત્યારબાદ અહીંયા જમણી બાજુ ખૂણામાં જે માણસ જેવું ચિત્ર દેખાય છે ત્યાં આપણે ક્લિક કરશું. ત્યાં નીચે લોગિન ઉપર આપણે ક્લિક કરશું. લોગિન ઉપર ક્લિક કરતાની સાથે જ નીચે આપણને રજિસ્ટર હિયર એવું લખેલું છે, ત્યાં આપણે ક્લિક કરશું. ત્યારબાદ અહીંયા તમારે સિલેક્ટ યોર ઓફ બર્થ એવું લખેલું છે, ત્યાં તમારે જન્મનું વર્ષ સિલેક્ટ કરશો. ત્યારબાદ અહીંયા તમારે પેરેન્ટનું નામ લખવાનું છે. ત્યારબાદ નીચે મોબાઈલ નંબર અથવા તો ઈમેલ એડ્રેસ, તમે અહીંયા મોબાઈલ નંબર સિલેક્ટ કરશો તો મોબાઈલ નંબર લખવાનો રહેશે. ત્યારબાદ ઈમેલ એડ્રેસ જો તમે સિલેક્ટ કરશો તો અહીંયા ઈમેલ એડ્રેસ લખવાનું રહેશે. તમે અહીંયા બંનેમાંથી જે કોઈ સિલેક્ટ કરશો એના ઉપર એક ઓટીપી આવશે. ત્યારબાદ નીચે પાસવર્ડ લખેલું છે, પાસવર્ડ તમારે જાતે બનાવવાનો રહેશે. પાસવર્ડમાં તમે 8 અક્ષરનો પાસવર્ડ બનાવી શકો છો. પાસવર્ડમાં તમે કેપિટલ અક્ષરનો ઉપયોગ કરી શકો છો, સ્મોલ અક્ષરનો ઉપયોગ કરી શકો છો, કોઈ પણ આલ્ફાબેટનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ કોઈ પણ કેરેક્ટરનો ઉપયોગ કરી શકો છો. ઉપર જે પ્રમાણેનો પાસવર્ડ બનાવ્યો છે એ જ પ્રમાણેનો નીચે પણ લખી દેવાનો છે. ત્યારબાદ તમે અહીંયા રાઈટ ક્લિક કરી ટર્મ્સ એન્ડ કન્ડિશન ઉપર ક્લિક કરી રજિસ્ટર ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે રજિસ્ટર ઉપર ક્લિક કરશો અને અહીંયા જે કોઈ વસ્તુ સિલેક્ટ કરી હશે એના ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી વેરીફાઈ કરશો તો જ તમારું લોગિન થશે. તમારું વેરિફિકેશન થઈ ગયા બાદ તમે તમારા મોબાઈલ નંબર અથવા તો જે કોઈ સિલેક્ટ કર્યું હશે એનાથી તમે લોગિન કરી શકો છો. લોગિન કરવા માટે આપણે બેક જઈશું અને અહીંયા આ રીતે તમે તમારો અહીંયા મોબાઈલ નંબર અથવા તો ઈમેલ એડ્રેસ લખી અને પાસવર્ડ જે બનાવ્યો હશે તે લખવાનું રહેશે અહીંયા. ત્યારબાદ નીચે લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે લોગિન ઉપર ક્લિક કરશો એવું જમણી બાજુ અહીંયા ખૂણામાં તમારું નામ આવી જશે. આ રીતે તમે પેરેન્ટ્સ નેમમાં જે નામ લખ્યું છે એ અહીંયા આવી જશે. ત્યારબાદ તમારા બાળકો અહીંયાથી તમે એડ કરી શકો છો. એડ યુઝરમાં તમારા બાળકો તમે અહીંયાથી એડ કરી શકો છો. એડ યુઝર કરશો એટલે તમે અહીંયા તમારા બાળકનું નામ લખશો. આ રીતે નામ લખ્યા પછી અહીંયા એડ યુઝર ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમે અહીંયા જોઈ શકો છો કે એ બાળકનું નામ અહીંયા આવી જાય છે. જેવું તમે એડ કરશો એવું એ નામ અહીંયા બતાવે છે. ત્યારબાદ આપણે અહીંયા ફરીથી જમણી બાજુ ખૂણામાં જઈશું, ત્યાં ક્લિક કરશું અને અહીં તમે જોઈ શકો છો કે એ નામ અહીંયા આવી જાય છે. ત્યારબાદ આપણે જેટલા નામ ઉમેરવા હોય, એડ અનધર યુઝર કરવું હોય તો ફરીથી તમે અહીંયા ક્લિક કરીને ફરીથી બીજું નામ લખી શકો છો. જેટલા બાળકો તમારે એડ કરવાના હોય તે તમે અહીંથી કરી શકો છો. ત્યારબાદ ફરીથી આપણે ત્યાં જઈશું, એ નામ ઉપર ક્લિક કરશું. ક્લિક કરશો એટલે આ રીતનું તમને પેજ બતાવશે. એની પ્રોફાઇલ અપડેટ કરવા માટે તમારે અહીંયા ટર્મ્સ એન્ડ કન્ડિશન જે બતાવેલું છે તે વાંચી અને અહીંયા રાઈટ ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો. કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે એ બાળકનું નામ અહીંયા આવી જશે અને એ લોગિન થઈ જશે. ત્યારબાદ આપણે અહીંયાથી એને ક્લોઝ કરીશું. હવે વાત આવી આપણે સ્વરક્ષણ તાલીમ કેવી રીતે લઈશું. આ થઈ રજિસ્ટ્રેશનની વાત. ત્યારબાદ
અહીંયાથી આપણે એ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું છે. એના માટે આપણે અહીંયા પ્રોફાઇલ લખેલું છે ત્યાં આપણે ક્લિક કરશું. પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો એટલે નીચે તમને તમારી પ્રોફાઇલ બતાવે છે આ રીતે. જો તમારું નામ તમે એડિટ કરવા માંગતા હોય તો અહીંથી એડિટ કરી શકો છો. ત્યારબાદ તમે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવા માંગો છો તો સબમિટ ડિટેલ્સ ઉપર ક્લિક કરશો. અહીંયા તમને IMA એવું લખેલું છે ત્યાં તમે ટીચર નહીં પણ તો અધર ઉપર સિલેક્ટ કરશો. વિથમાં આપણે આપણું રાજ્ય સિલેક્ટ કરવાનું છે. અહીંયા આપણે ગુજરાત સિલેક્ટ કરીશું. ત્યારબાદ તમારો અહીંયા ફોન નંબર લખવાનો છે. ફોન નંબર લખ્યા બાદ ઈમેલ એડ્રેસ લખવાનું છે. ઈમેલ એડ્રેસ લખવું હોય તો લખી શકો છો. ત્યારબાદ નીચે સ્કૂલ ઓર્ગેનાઇઝેશન નેમ તમારી શાળાનું નામ લખવાનું છે. અહીંયા તમારી શાળાનો ડાયસ કોડ લખવાનો છે. શાળાનો ડાયસ કોડ જો તમને ખબર ના હોય તો તમે તમારા શિક્ષક પાસેથી લઈ શકો છો. ત્યારબાદ એન્ટર આઈડી અહીંયા પણ તમે એ જ ડાયસ કોડ અહીં જે લખ્યો હોય તે તમે નીચે લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા રાઇટ ક્લિક કરી અને સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરાઈ જશે. ત્યારબાદ તમારે હવે સ્વરક્ષણ તાલીમમાં જોડાવાનું છે. એ ક્યાંથી જોડાશો તો તમારે અહીંયાથી કોર્સ ઉપર ક્લિક કરશો. અહીંયા ક્લિક કરવાથી અલગ અલગ કોર્સ અહીંયા ઓપન થશે. અહીંયાથી આપણે સ્વરક્ષણ તાલીમ લેવાની છે તો અહીંયા લખીશું આપણે સ્વરક્ષણ તાલીમ. લખ્યા બાદ સર્ચ કરશું. સર્ચ કરશો એટલે અહીંયા તમને પહેલી જ જે સ્વરક્ષણ તાલીમ દેખાય છે તેના ઉપર આપણે ક્લિક કરશું. ક્લિક કરશો એટલે તરત જ એ સ્વરક્ષણ તાલીમ અહીંયા ઓપન થઈ જાય છે. તમે અહીંયાથી એને સૂચનાઓ વાંચી શકો છો. ત્યારબાદ અહીંયા જોઈન કોર્સ લખેલું છે ત્યાંથી તમે એને જોઈન કરી શકશો. સ્વરક્ષણ તાલીમ જે છે તે તારીખ 22 ડિસેમ્બર 2020 થી 28 ફેબ્રુઆરી 2021 સુધી ચાલવાની છે. એટલે કે 8 અઠવાડિયા સુધી ચાલશે તે તમે અહીંયા જોઈ શકો છો. દરેક અઠવાડિયામાં 3 દિવસ 3 ભાગ અપલોડ થશે. મંગળવાર, ગુરુવાર અને શનિવાર. એટલે કે 8 અઠવાડિયાના કુલ 24 ભાગ અપલોડ થશે. એ 24 ભાગની તાલીમ તમારે લેવાની છે. આ 24 મોડ્યુલ તમે જ્યારે પૂર્ણ કરો છો ત્યારે તમને સર્ટિફિકેટ પ્રાપ્ત થાય છે. તો વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવાની છે અને કોર્સ જોઈન કરીને એની તાલીમ પૂર્ણ કરવાની છે. અસ્તુ.